તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આપણે સવાર મોર્નિંગ આવી ગયા છીએ ખેતરમાં ચાલ લેવા માટે, અને આજે આવે છે મિત્રો આપણે હળદરના ખેતરમાં જે આપણે વાયેલું છે ધનસુખભાઈ પટેલે હળદર। તો નેદવાનું કામકાજ ચાલુ છે ને એક બાજુ હળદરની ડુંકો પૂરવાનું કામ ચાલુ છે મિત્રો। વરસાદ પડ્યા પછી હળદર સારી નીકળી, પણ વરસાદના કારણે હળદર ખુલ્લી થઈ ગઈ। વરસાદ વધારે પડેલા હળદર ખુલ્લી થઈ ગઈ, માટી ધોવાઈ ગઈ માટી થોડી, તો હળદર પૂરવાનું કામ ચાલુ। ફર્સ્ટ વાર પ્રયાસ કર્યો મિત્રો, જોઈએ પૂર દેવાનું, આખો ઓઠો પૂર દેવાની રહ્યો, આખો ઓઠો પૂરવાનો જે ડુંગ હોય એને થોડો ડુંગ ખુલ્લી રાખવાનો, અને આ ઓઠો ને આખો પૂરવાનો હો। એ જે ઉઘી નહીં ને દાદા ઉઘાડી નહીં, અબર ઉગી નહીં તો એ આખો ઉપર માટી નાખી જાય, ઢપકાઈ જાય। જે લીલો ડોકો દેખાય ને હળદરનો એ જ નહીં પૂરા, બીજું બધું પૂર દેવાનું। તો એક બાજુ નેદવાનું કામ ચાલુ, તમે જોવો મિત્રો 15 મજૂર નેદવા બેઠ ગઈ, અને પ્યોર ઓર્ગેનિક હે મિત્રો, વિધાઉટ દવા। નેદમની પણ દવા નહીં છોટી, કોઈ જાતની દવા છોટેલ નથી, છોટવાની નહીં। શું કહો માસ્તર? આપણે તો ઓર્ગેનિક જ આપવાનું, બાકી શું કરાય ગયા પાલો કઈ તો શું લેવાની જો ચેડા ના હાથે નહીં કરવાના, જીવન સાથે ચેડા નહીં કરવાના, ન મળે ચાલશે વિક્રમ, ન મળે નહીં ચાલે, શેટી શેટી રાખવાની થોડી માટી। હા બસ, તો હશે નાખતો નાખતો ને તો ટોકર ખાલી થાય, ઓમ નાખતો તો ઓમ જવાનું, રિવર્સ ના આવે, એવડું વધી વજન ઉપાડી લઈ જવાનું નહીં કે એમ નાખતો તો ઓમ જો માટી નાખવાનું આ રીતે નાખી દો, બાકી થોડી થોડી અચ્છા હા ના પૂછીએ ડોકા બાકી બધા નાખી જ દો અંદર, બધા નાખી દો, ગારા પૂરી જ દેવાના યાર, બધા ગારા પૂરી દેવાના, પછી કા બાકી રાખવા કર્યા પછી તો યાર હા જેટલું થાય એટલું બરાબર, બાકીનું હોત ના 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 કા હોદ ના કર નાખવાનું। કાલ તો વરસાદ આવશે, બધા ચાર વાગ્યા પછી વરસાદ આવશે। આજે લખત છે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં, રાગ રાગે પૂરજો। તો મિત્રો હળદરનો પત્તા લાગે જેમ કે કેળ ચોપી હોય ને એવો લાગે, જો કેળ વાવ્યું હોય ને, કેળની ખેતી કરી પેલો પત્તો જો ચેવડો મોટો વિકાસ થયો, જો આ પતંગ જેટલો વિકાસ થયો, આને મસ્ત એ ચેવડો મોટો વિકાસ થયો, પણ પત્તી મચ્છી ખાતી છે, મચ્છી ખાતી છે પત્તું તો હાહલો ને મોયડો સારું ને, મારો ટાઈમ તો રાખવું કાઠું, મોયડો હાહલો હે ને તો પત્તું કૂણું એકદમ આ મોખણ જેવું, એટલે પટ 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 બેઠી ખાઈ લસકો અમારે લસકો ખાઈ જ રાખતા નહીં, લસકો અમારો હોય ને કમ્પ્લીટ મોટો મોયડો નહીં હવે એટલું સારું આ બાજુ। અમારો તમને આટલી કાંઈ આવો પત્તો છે ને તો ડુંખાઈ ઉભી કે ડુંખાઈ ના હોય, નજીક નાજુક એટલે કૂણું જ હોય, જોડે તને આપણે આપણું કામ કરીએ, આપણે 4 વાગવા આવીએ છીએ, એમનું કામ કરીએ, આપણે આપણું કામ કરીએ, પછી મળીએ। જો 15 મજૂર એકી માર્ગો 2 ને 15 દૂ 30, 15 તારી 45, 3 ઓળ પડતી થાય, 3 ઓળ પડે ને તો પૂરું। નેદમનું મરચું આટલા બધા ગાહરું તો જો બધી હળદર ઉગી છે, અને પ્યોર ઓર્ગેનિક ખેતી મિત્રો, વિધાઉટ દવા કેમિકલ વગરની। તમે જુઓ આ રીએ બંને બાજુ રોપા રોપે, જે 2 બાજુ રોપી ને વધારે ઉગી માસ્તરો, જે 2 બાજુ ચોપી ને વધારે વિકાસ કર્યો, નેચે ભેજો વધે ને, નેચે ભેજો વધારે એટલે બધી નીકળી જાય, ડબલ સાઈડ રોપી ને વધારે વિકાસ થયો। તો ઘરધાણી આવી જાય આવું મજૂરી કરવા માટે,
હેલો ગાઈઝ, ફાઇનલી મિત્રો આપણે ચાર લઈને આવી ગયા છીએ ખેતરમાંથી. તો મિત્રો તમે જે આગળ વિડીયો જોયો હળદરનો, એ હળદર આપણા પટેલ ભાઈ આપણું ગામના, અમારા ગામના પટેલ ધનસુખભાઈ મોહનભાઈ, જે ફર્સ્ટ વાર વાવેતર કર્યું હળદરનું. અને આપણે જો આગળ ચાલ્યા જતા હતા એ જમીન મેળવા આવતા પણ આ વખતે મેં ઘરે હળદર વાવી છે. આપણે જમીન વાવીએ છીએ એમને બેસો ચરવા છોડી. પણ આ ભૂરી આખો તો રેક રેક કરે પાડાવાળોને. હેડે બીજી બેસો પહેલી વાર ચાલી ભૂરી તમે જવા નહીં મળો ભૂરી. હેડો